વાવ-થરાદના દિયોદર તાલુકા પંચાયતના પ્રમુખ તથા ઉપપ્રમુખ પદની ચૂંટણીનો મુદ્દે 3 વાગ્યા બાદ પણ પ્રમુખ ઉપપ્રમુખ પદની ચૂંટણી ન થતા સભ્યોમાં નારાજગી હતી। જાડા તાલુકા પંચાયતના સભ્ય કિંજલ ઠાકોરના પતિએ ચિંતા વ્યક્ત કરી, મારી પત્નીને ગર્ભાવસ્થાનો અંતિમ સમય હોવા છતાં તંત્ર બેદરકાર છે। તંત્રને મહિલાની પીડા ન દેખાતી હોવાનો કિંજલ ઠાકોરના પતિએ આરોપ લગાવ્યો। ગત 25 તારીખે પણ ચૂંટણી માટે કિંજલ ઠાકોર હેરાન થયા હતા। प्रमुख उपप्रमुखની ચૂંટણીમાં મહિલા સભ્યની દયનીય સ્થિતિને લઈને ચિંતા વ્યક્ત કરી। મહત્વનું છે કે અગાઉ 25 તારીખે ચૂંટણી યોજાવાની હતી, પરંતુ વિવાદ વકરતા ચૂંટણી રદ થઈ હતી। ત્યારે આ તરફ કોંગ્રેસના કિંજલ ઠાકોરને 26 તારીખે પ્રસૂતિની તારીખ આપવામાં આવી છે। તેમ છતાં આજે 27 તારીખે પણ ચૂંટણી ન થતાં કિંજલ ઠાકોરની તબિયત અંગે ચિંતા છે અને ચૂંટણી સ્થળે 108ની વ્યવસ્થા કરાઈ હતી। આ અગાઉ દિયોદરના એસડીએમ કમ ચૂંટણી અધિકારીની તબિયત લથડતા સમયમાં ફેરફાર કરાયો હતો। ત્યારે કિંજલ ઠાકોરના પરિવારે ચૂંટણી અધિકારીઓ પર આક્ષેપ કર્યા છે। 15 દિવસનું કીધેલું કે 10-15 દિવસની અંદર ડિલિવરી થઈ શકે છે, એટલે આ 26 તારીખે ડિલિવરીની ફિક્સ ડેટ હતી। આજે 27 છે, તેમ છતાં અમે 3 વાગ્યા સુધી અહીંયા તાલુકા પંચાયતમાં હાજર છે। તો આવી 45 ડિગ્રી ગરમીમાં જો અમે લોકશાહી જાળવવા માટે, મતદાન કરવા માટે અહીંયા હાજર રહી શકતા હોય તો ચૂંટણી અધિકારી કેમ નહીં?